નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપીસી સબસ્ક્રાઇબનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાણી મકવાણા। તો સવારે સૌથી પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ। ઝઘડાના રાજપાટી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલનની મીટિંગ મળી। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર પાનોલી બ્રિજ ઉપર એસિડિક કેમિકલ ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો। ટેન્કર લીકેજ થતા એસિડિક કેમિકલ રોડ ઉપર ઢળતા લોકોને તકલીફ, શ્વાસ અને આંખમાં બળતરા થયો હોવાના અહેવાલો। પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ જનારને ભારે પડ્યો। પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ ભાગી જનારને પોલીસે ઝડપ્યો। ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી માફી મંગાવતો વિડિયો થયો વાયરલ। ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની સૂચનાથી જ કોન્ટ્રાક્ટરોને વોટ્સએપ મેસેજ કર્યા હોવાના નિવેદન। તાલુકા પંચાયત પ્રમુખ અને જેની પાસેથી મટીરીયલ લેવા અંગેનો જે મેસેજ હતો તે અંગે નિવેદન રજૂ કરાયા। અંકલેશ્વરમાં 12મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક નિયમન અંગે કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન પ્રતિન ચોકડીથી રેલવે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ એક્ટિવા પાર્ક કરેલી જોવા મળતા તેના ટાયરને લોક મારી દેવામાં આવ્યો હતો। એક્ટિવા ચાલકે દંડની રકમ ભરવાના બદલે પોલીસે લગાવેલ લોક તોડી નાખ્યું હતું અને ગાડી લઈ ચાલ્યો ગયો હતો। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી। એક્ટિવાની નંબર પ્લેટ નહીં હોવાથી એક્ટિવા ચાલકને શોધવો પોલીસ માટે કપડું હતું, પણ આખરે ગાર્ડન સિટી ખાતે રહેતા સુજીત સિંહ રાઠોડને ઝડપી પાડ્યો। પોલીસે તેને ટ્રાફિકના પાઠ ભણાવી બે હાથ જોડી માફી મંગાવી પુનઃ આવું નહીં કરવા માફી મંગાવી હતી। આ સમગ્ર અહેવાલ સામે આવતા જો નિયમોનું પાલન ન કરો તો કોઈ નહીં, પરંતુ લોક તોડીને ગાડી લઈ જવી ભારે પડી શકે છે। ભરૂચ તાલુકા પંચાયતના એન્જિનિયર મુન પટેલના મોબાઈલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ તાલુકા પંચાયતની હદમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને મોકલવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખની સૂચના મુજબ આ વ્યક્તિ પાસેથી મટીરિયલ ખરીદી કરવા માટે આહવાન કરાયું હોય તેવો મેસેજ કોન્ટ્રાક્ટરોને કરવામાં આવતા કોન્ટ્રાક્ટરોએ પણ અંગેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર મામલો સોશિયલ મીડિયાના ચકડોળે ચડ્યો હતો। આ વિવાદિત મેસેજ બાબતે જેની પાસેથી મટીરિયલ ખરીદી કરવા માટેનો મોબાઈલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો તે જાડેશ્વર ગામના કબીર વસાવાએ કહ્યું હતું કે અમે રોજગારી માટે ગામના આગેવાન અને તાલુકા પંચાયતના પ્રમુખ પાસે ગયા હતા અને તેમણે પંચાયતના એન્જિનિયરનો સંપર્ક કરાવ્યો હતો જેથી અમને પણ રોજગારી મળી શકે તેમ કહી તાલુકા પંચાયતના એન્જિનિયરે મેસેજ મૂક્યો હોય તેવી કબૂલાત કરી હતી। મારું નામ વસાવા કબીર છે। હું જાડેશ્વર ગામનો રહેવાસી છું। મારો રેતી કપચીનો વ્યવસાય છે। અમારી પાસે એક ગાડી છે અને 2 મહિનાથી મારી પાસે કોઈ ધંધો નહોતો। અમારા ગામના જે પ્રમુખ છે તેમને મેં વાત કરી કે મારી પાસે કોઈ 2 મહિનાથી ધંધો નથી, તમે કોઈ મારો સેટ કરાવી આપો, મને ધંધો કરી અપાવો। તો એમને ભાઈએ કીધું કે કંઈ નહીં, તમે એક મુનભાઈને મળી લો। તો મેં મુનભાઈને મળી લો ને આવી રીતે મટીરિયલની વાત કરી કે મને કોઈ ભાવ વાત કરાવો, કોન્ટ્રાક્ટર જોડે મને કંઈ સેટ કરાવો, જે ભાવ આપણે સેટ થતો હોય તેમાં કરી દઈશું એ તમે વાતચીત કરી પછી અમે જતા રહીએ। આ સમગ્ર પ્રકરણમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે પણ આ બાબતે તાલુકા પંચાયતના એન્જિનિયરને સૂચના આપી હતી। મેસેજ મૂકતા બાબતે તેઓએ કહ્યું હતું કે ગામના બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે હેતુથી આ મેસેજ મારી સૂચનાથી મુકાયો છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરને દબાણ કરાતું નથી કે તેઓ આમની પાસેથી જ મટીરિયલ ખરીદી શકે। તેવું કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી તેમ કહી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો બધી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોને પદાધિકારીઓના સગા સંબંધીઓ પાસેથી જ મટીરિયલ ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે તે ગંભીર બાબત કહી શકાય, પરંતુ તાલુકા પંચાયતમાંથી જે વિવાદ સામે આવ્યો છે તેની ઉપર વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ જ બધા જ પદાધિકારીઓની સૂચનાથી જ મેસેજો મોકલી પદાધિકારીઓના સગા સંબંધીઓને ઘી કેળા કરાવે તો નવાય નહીં। હાલ તો આ સમગ્ર મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે।
મારા ગામના યુવાન કિશન માસી તેમજ કબીર પ્રકાશ વસાવા મારી પાસે આવેલ અને એમની જ પોતાની ટ્રક હોય તો મને એમ કહે કે મને મારી ટ્રક છે અને તો મને કામ ધંધો આપવા વિનંતી. તો એમના કહેવાથી મેં મારા એન્જિનિયર તાલુકા પંચાયતના એન્જિનિયરને બોલાવી એ બેનો સંપર્ક કરાવી અને કહેલ કે ભાઈ આપણે જે તે કોન્ટ્રાક્ટરો છે તો આ છોકરાઓને મુલાકાત કરાવી એનો સંપર્ક કરાવી દેજો અને જે એમને યોગ્ય લાગે એ ભાવ સેટ કરો. મેં મારા કોઈ હેન્ડ રાઇટિંગથી કે મારા લેટર પે પર મેં કોઈ એમને એવી કોઈ સૂચના આપેલ. હા, મૌખિક વાત કરેલ કે આ જે ગામના છોકરાઓ છે તો બેરોજગાર છે તો એમને રોજગાર આપવા વિનંતી અને જે હમણાં સાથે વ્યવહાર થતો હોય કે જે તે ભાવતાલ થતો હોય આ લોકોનો ને કોન્ટ્રાક્ટરોને પોસાતું હોય તો આ વ્યક્તિ પાસેથી મારો સામાન લઈ શકે છે. એન્જિનિયરનો મેસેજ મને મારી પાસે આવેલો, આ પેપરનો મેસેજ મારી પાસે છે પણ એન્જિનિયર મેસેજ મેં કોઈ જોયેલ નથી ને જોયાથી એમાં જો કોઈ શંકાના સ્થાન હશે ને કોઈ મારું નામ ઉછળતું હશે તો એની પાસે હું ચોક્કસ કાર્યવાહી કરીશ. ભરૂચ જિલ્લાના પાલેટનગર સ્થિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા સબે મેરાજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રજબ માસની 27 તારીખે સબે મેરાજ પર્વની ઉજવણી કરવામાં આવે છે. સબે મેરાજ પ્રસંગે મસ્જિદો દરગાહો રોશનીથી શણગાર કરવામાં આવે છે. પાલેટનગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં પણ રાત્રિએ ઈશાની નમાજ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર પાનોલી ઓવરબ્રિજ પર વહેલી પરોઠે જ અકસ્માત સર્જાયો હતો. ઉભેલા ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું. એસિડિક ભરેલ ટેન્કર વહેલી પરોઠે અકસ્માતના પગલે લીકેજ થયું હતું. રોડ પર હાલ પણ એસિડિક કેમિકલના ધુમાડા નજરે પડ્યા હતા. હાલ પણ વાહન ચાલકોને જે તે સમયે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો માળો ચલાવી એસિડિક કેમિકલ ડિસ્ટ્રોય કરે તે જરૂરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા ટોલ નાકા પાસે ટ્રકમાં સૂકા ઘાસચારાની આડમાં લઈ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો. 11,69,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નર્મદા ટોલ નાકા પર વોચ અને તપાસમાં હતા તે દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર RJ21GC 5866ની આવતા તેને રોકી તેમાં તલાશી લીધી હતી. ટ્રકના કેબિનમાં રહેલા પશુઓના સૂકા ઘાસચારા નીચે સંતાડેલ પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી સામે આવી હતી. તપાસ દરમિયાન મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. સ્થળ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો સાથે આરોપી ઇશ્તિયાક હનીફ નેદરિયા રહે બનાસકાંઠા તથા મોહમ્મદ અકબર સિપાઈ રહે પાટણ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ઇમરાનને વોન્ટેડ જાહેર કરાયો છે, જ્યારે સુનિલ પણ વોન્ટેડ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસે સ્થળ ઉપરથી 11,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કહેવાય છે કે રોજગારી મેળવવા અને પેટનો ખાડો પૂરવા જે કામ કરવાનું આવે તે કરી લેવાય. બસ ઘણા ગરીબ પરિવારો પણ પોતાના પેટનો ખાડો પૂરવા સંપૂર્ણ પરિવાર સાથે જાહેર માર્ગો ઉપર જોખમી રીતે કરતબ બતાવી પેટીઓ રડી રહ્યા છે. ઘણી વખત આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબામાં મુકાતા હોય છે, પરંતુ ખરેખર મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેટ આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે. સામાન્ય રીતે જાહેર માર્ગો પર ફૂટપાથ ઉપર ભિક્ષુકો જોવા મળતા હશે અને તેમનો પેટનો ખાડો પૂરવા ઘણા લોકો તેમને મદદ પણ કરતા હશે, પરંતુ ગરીબ અને મધ્ય વર્ગના લોકોની હાલત આ મોંઘવારીમાં કેવી હશે તેનો ખ્યાલ છે? ભરૂચ જિલ્લામાં ઘણી વખત જાહેર માર્ગો પર મનોરંજન રૂપી જોખમી કરતબ શ્રમિકો પણ કરતા જોવા મળે છે. આ કરતબ જોખમી અને માસૂમ દીકરીઓ ભણવા ગણવા અને રમવાની ઉંમર હોય તેવા બતાવતા હોય છે. આખા પરિવારનો બોજો અને ઘરનું ભરણ પોષણ કરવા માટે કરતબ કરતા હોય છે. ભરૂચ કલેક્ટર કચેરીના સંકુલ નજીક જ એક એવું જ પરિવાર માસૂમ દીકરી અવનવા કરતબ કરી રહ્યો હતો. લોકો તેને જોવા માટે પણ ઉમટ્યા હતા. સંપૂર્ણ કરતબ થયા બાદ લોકોએ 5 રૂપિયા 10 રૂપિયા સુધીનું દાન કરી માનવતા મહેકાવી. ખરેખર વિકાસશીલ ગુજરાત, ડિજિટલ ગુજરાતમાં આજે પણ આટલી મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેટ પંક્તિને સાર્થક થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર GIDCની કાંસો તથા આસપાસમાં આવેલી નદીઓ તથા ખાડીઓમાં કેમિકલયુક્ત પાણીની હાજરી સતત જોવા મળતી આવી છે.
ઉદ્યોગો તેમના પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે ચોરી છુપી જાહેરમાં નિકાલ કરી દેતા હોવાની ફરિયાદો જીપીસીબી, એનજીટી તથા માનવ અધિકાર પંચ સુધી પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી આખરે જીપીસીબીએ જવાબદાર ઉદ્યોગોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. વર્ષ 2023 દરમિયાન 83 કંપનીને ક્લોઝર, 105 કંપનીને નોટિસ ઓફ ધ ડાયરેક્શન અને 442 કંપનીને સોકોઝ નોટિસ ફટકારી હતી. એનજીટી અને માનવ અધિકાર પંચની સુઓ મોટો કાર્યવાહી બાદ 4 જ મહિનામાં 40 ક્લોઝર, 18 નોટિસ ઓફ ડાયરેક્શન અને 199 જેટલી વિવિધ નોટિસ ફટકારી છે. જ્યારે 2 કંપની સામે લીગલ કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાનોલીમાં વધતી પ્રદૂષિત માત્રાને ધ્યાને રાખી એનજીટીએ પણ જીપીસીબી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને જીઆઈડીસીને તેડું મોકલ્યું હતું. તેમજ ગણતરીના જ દિવસોમાં માનવ અધિકાર પંચે પણ જવાબ માંગ્યા હતા. જીપીસીબીની રડારમાં હજુ પણ કેટલાક શંકાસ્પદ કંપનીઓ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપતા ઉદ્યોગકારોમાં પણ દોડધામ મચી જવા પામ્યો છે. 2023માં જ 632 કંપની સામે પગલાં ભર્યા. જીપીસીબી દ્વારા ગત વર્ષે પ્રદૂષણના ધારાધોરણ ભંગ કરવા બદલ 83 જેટલી કંપની સામે તાત્કાલિક અસરથી બંધ કરવાની તાકીદ કરાતી ક્લોઝર નોટિસ ફટકારી હતી. તો 105 કંપનીને ડાયરેક્શન આપતી સૂચના સાથે ગંભીર તાકીદ કરતી નોટિસો ફટકારી હતી. 442 કંપનીને સોકોઝ નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત 2 કંપની સામે લીગલ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગનું આયોજન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવો તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશેષ ચર્ચા કરવામાં આવી. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. અને આગામી લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશ્વાદ વ્યક્ત કરાયો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી જયરાજસિંહ રાજ, પ્રદેશ મંત્રી પિયુષ પટેલ, જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પીઆઈ તેમજ પીએસઆઈની બદલી કરાઈ હતી. જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ જિલ્લા પીએસઆઈની આંતરિક બદલી કરતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી 22 જેટલા પીએસઆઈઓની આંતરિક બદલી કરી નાખી છે. જેમાં વાત કરીએ તો ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા 5 પીએસઆઈ પીએન વલવીની જંબુસર પોલીસ મથકમાં બદલી કરાઈ છે. HR સાઢેની અંકલેશ્વર રૂરલ પોલીસ, જ્યારે SB સરવૈયાની દહેજમાં તથા HN પટેલની પાનોલી અને DA ઝાલાની જંબુસર તથા VN પંડ્યાની જંબુસર બદલી કરાઈ છે. જ્યારે તાલુકા પોલીસ મથકના મહિલા PSI SR મેઘાણીની નબીપુર અને RK દેસાઈની અંકલેશ્વર રૂરલ, મહિલા PSI LB સૈની સાયબર ક્રાઇમ તથા TR મોદીની ભરૂચ એ ડિવિઝન પોલીસમાં બદલી કરાઈ છે. જ્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી PSI OS પાટીલ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં, જ્યારે KH ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથકે, KD મીરની રાજપાડી પોલીસ મથકે તો PK રાઠોડની ઝઘડિયા GIDC પોલીસ મથકે બદલી કરાઈ હતી. શહેર એ ડિવિઝન PSI DA ક્રિશ્ચનની પણ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં, તો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના PSI KN સોલંકીની જંબુસર પોલીસ અને પાનોલી PSI MH વાઢેરની લીવ રિઝર્વ એટેચ SOG પોલીસ ખાતે બદલી કરી હતી. તેમજ SOG PSI RS ખાટાણાની પણ વેડજ ખાતે બદલી કરાઈ છે. AU દિવાન ભરૂચ બી ડિવિઝન, જ્યારે NR પરમાર હાંસોટ અને DA તુવારની લીવ રિઝર્વ એટેચ પેરોલ પર ફ્લો સ્કોડમાં VN પંડ્યાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ.
ઝઘડાના રાજપાટી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલનની મીટિંગ મળી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર પાનોલી બ્રિજ ઉપર એસિડિક કેમિકલ ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો. ટેન્કર લીકેજ થતા એસિડિક કેમિકલ રોડ ઉપર ઢળતા લોકોને તકલીફ, શ્વાસ અને આંખમાં બળતરા થયો હોવાના અહેવાલો. પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ જનારને ભારે પડ્યો. પોલીસે મારેલું લોક તોડી મોપેડ લઈ ભાગી જનારને પોલીસે ઝડપ્યો. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી માફી મંગાવતો વિડિયો થયો વાયરલ. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની સૂચનાથી જ કોન્ટ્રાક્ટરોને WhatsApp મેસેજ કરાયા હોવાના નિવેદન. તાલુકા પંચાયત પ્રમુખ અને જેની પાસેથી મટીરીયલ લેવા અંગેનો જે મેસેજ હતો તે અંગે નિવેદન રજૂ કરાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.